નમસ્કાર દર્શક મિત્રો, વી7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદથી। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ જિલ્લા પોલીસ આવી એક્શન મોડમાં। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સરહદીય વિસ્તારમાં તેમજ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દાહોદના મીનાક્યાર, ખંગેલા ચેકપોસ્ટ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતી તમામ ચેકપોસ્ટ પર હાલ તો વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર ધવલ પરમાર સાથે વી7 ન્યૂઝ દાહોદ। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે પ્રોહિબિશન અંગેની નીતિ છે એ નીતિનો સારી રીતે અમલ થાય તે માટે રૂટીન કામગીરીના ભાગરૂપે જ દાહોદ જિલ્લાની જે બોર્ડર વિસ્તાર લાગુ પડે છે ત્યાં ચેકપોસ્ટ સતત ચાલતી હોય છે અને જે અમુક ઘટનાઓ ઘટી છે એ અન્વયે પણ એ કામગીરી છે એ વધારે કડક કરવામાં આવેલી છે અને સમગ્ર ઘટના અન્વયે દાહોદ પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં લગભગ 35 કરોડથી વધારેનો મુદ્દામાલ છે એ જપ્ત કર્યો છે અને નામદાર કોર્ટની પરમિશન લઈ અને એસડીએમસીની હાજરીમાં મોટાભાગનો મુદ્દામાલ છે એ કોર્ટના ઓર્ડર મુજબ વિડીયોગ્રાફ સાથે નાશ પણ કરવામાં આવેલો છે। અને અંદરના રસ્તાઓ છે, કેમ કે દાહોદ જિલ્લો જે ભૌગોલિક રીતે છે એ જોતા અંદર રસ્તાઓ પણ આ પ્રોહિબિશનના રૂટ માટે વપરાતા હોવાનું અવારનવાર જણાવ્યું છે। એ રૂટો ઉપર પણ દાહોદ પોલીસની અલગ અલગ ટીમો સરપ્રાઇઝ ચેકપોસ્ટ, સરપ્રાઇઝ ચેકિંગ દ્વારા કામગીરી કરતી હોય છે અને દાહોદ પોલીસ છે એ પોતાની પદ્ધતિના ભાગરૂપે જ તે પ્રોહિબિશન નીતિને વરેલી છે અને એમાં જે કડકમાં કડક કામગીરી કરવામાં આવતી હોય છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રકાર સતત દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સર, ગુજરાતની પ્રવેશતી બોર્ડરો ઉપર આપણી દાહોદ પોલીસે એક મહિનાની અંદર ગાંજો છે, દારૂ છે, એવી કઈ નશીલા પદાર્થ ઝડપી પડે છે? દાહોદ પોલીસ સતત ચાલતી પ્રક્રિયા છે। આ વસ્તુ એવું નથી કે કોઈ એક ઘટના ઘટે કે કોઈ બનાવ બને ને પોલીસ 5-10 દિવસ કડક કામગીરી કરે પછી ના કરે, એવું નથી। દાહોદ પોલીસ આ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે અને છેલ્લા મહિનાની વાત કરીએ તો છેલ્લા મહિનામાં જ તે અમે લગભગ 700-800 કિલા જેટલો અમે પોપી સ્ટ્રો, અફીણના ડોડવા પકડ્યા છે અને દારૂ પણ લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ પોલીસે પકડી પાડેલો છે।